આગામી 48 કલાક ગુજરાત માટે ભારે ડીપ ડિપ્રેશનની અસરના કારણે 25થી વધુ જિલ્લાઓને મેઘરાજા ગમરોળશે. કચ્છ, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ, તો અમદાવાદમાં ઓરેન્જ અને બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગરમાં યલો એલર્ટ. રાજ્યમાં ગઈકાલથી અવિરત વરસાદને પગલે આજે રાજ્યની તમામ શાળા કોલેજો બંધ, તો બીજી તરફ ભારે વરસાદથી પશ્ચિમ રેલવેના મુસાફરોને પણ હાલાકી. વડોદરાના બાજવા સ્ટેશન પર પાણી ભરાતા અનેક ટ્રેન કરાઈ રદ, તો કેટલીક ટ્રેનના બદલાયા રૂટ. રાજ્યના 251 તાલુકામાં રાજ્યના 251 તાલુકામાં મેઘરાજાની સટાસટી. સૌથી વધુ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા હડફમાં 14 ઇંચ વરસાદ. અમદાવાદમાં પણ છેલ્લા 30 કલાકથી અવિરત વરસાદ. મોટા ભાગના વિસ્તારો થયા જળબંબાકાર. ભારે વરસાદની સ્થિતિના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર, 653 લોકોનું કરાયું રેસ્ક્યુ. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિનો મેળવ્યો તાગ. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલાયા. ડેમની સપાટી 134.79 મીટર થઈ. નર્મદા નદીના ભરૂચ, નર્મદા, વડોદરાના કાંઠા વિસ્તારના 23 ગામોને કરાયા એલર્ટ. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે તાપી નદીને ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ. 27 જેટલા રસ્તા કરાયા બંધ. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટેના ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ. 18 સપ્ટેમ્બરે થશે મતદાન. કોંગ્રેસે 9 અને નેશનલ કોન્ફરન્સે 18 ઉમેદવારોની યાદી કરી જાહેર. દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની કરાઈ ઉજવણી. દ્વારકામાં ભારે વરસાદ સાથે શ્રદ્ધાળુઓએ ભગવાનને વધાવ્યા, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ઉજવ્યો નંદોત્સવ.